થયેલ ઓફિસ બહાર લોકોએ પ્રદર્શન કર્યું। પાસ થયેલ ઉમેદવારોની ભરતી ન થતા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો। વિવિધ જિલ્લામાંથી આવેલ ઉમેદવારોએ વિરોધ કર્યો। 2022માં ઉમેદવારોએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 3000 ઉમેદવારોએ વિદ્યુત સહાયકની પરીક્ષા આપી હતી। 600 જેટલા ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા અને પાસ ઉમેદવારોની તેમ છતાં પણ ભરતી ન કરવામાં આવતા તેમણે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે ઉમેદવારોને સમર્થન આપ્યું છે। गुजरात पावर प्लांट के अंदर रजिस्ट्रेशन जून 2022 में कराયું, જેની આજ દિન સુધી પરીક્ષા લેવામાં નથી આવી। એટલે અમે આગળ વાત કરી હતી અમિતભાઈ ચાવડાને કે એમજીસીએલની સાથે સાથે અમે પણ આજે આંદોલનમાં જોડાયા છે અને એમની સાથે સાથે અમને પણ ન્યાય મળે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન લિમિટેડ જે પાવર સ્ટેશનનો વિભાગ છે તેમને હજી પરીક્ષા જ નથી લીધી। રજીસ્ટ્રેશન પ્રક્રિયા જૂન 2022માં કરાવી। રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અસંખ્ય વાર ગાંધીનગર, અસંખ્ય વાર અહીંયા હેડ ઓફિસ બરોડા કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી। જવાબ આપે છે, ખાલા વચનો આપે છે, પરીક્ષા નથી લીધી અમારી, નથી નિમણૂક આપતા અને અમારી એક જ માંગણી છે, સૌની હિંમત થઈ રહી છે, અસહ્ય મોંઘવારી પણ વધી રહી છે, ઉંમર પણ વધી રહી છે, તો સરકારને અમે જગાડવા આવ્યા છે। સરકારને ગેરી મૂલ્યમાંથી જાપે, આ સૌને રોજગારી આપે, તેમના પરિવારને ન્યાય આપે। આ દિવસે એક્ઝામ આપી હતી, અત્યારે 3-3.5 મહિના જેવા થઈ ગયા છે। અમે પાસ છીએ પણ તેમ છતાં અમારે હજુ ભરતી મોટી કરવામાં આવી નથી। દર વર્ષે જે પહેલો રાઉન્ડ પાડવામાં આવે છે એમાં 150 થી 200 વિદ્યાર્થીઓની ભરતી કરે છે। તો આ વર્ષે 79ની ભરતી કરી છે, જેમાં ઘણા લોકોએ હજુ સુધી ઓર્ડર મળ્યો નથી। પરીક્ષા કેટલા ઉમેદવારોએ આપી? પરીક્ષા ઉમેદવારોએ 3000ની આસપાસ ઉમેદવારોએ આપી છે।